હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો જો અત્યાર છે ને વાગી ગયા છે સાંજના 5:30. આજ આખો દિવસ છે ને આપણે વ્લોગ ઉતાર્યો જ નથી, કેમ કે તમને ખબર હશે, તમે આગળનો વિડીયો જોયો હશે, એટલે કે અમારા જેઠના ઘરે જમીન આવ્યા અને સાંજે ઘરે પહોંચ્યા પછી પેટમાં દુખવાનું ચાલુ થયું હતું. તો પછી આજ આખો દિવસ એવું જ બધું હતું, એટલે બસ કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો. તો અત્યારે સાંજના 5:30 થઈ ગયા છે, એટલે મેં કીધું લાય હવે વ્લોગ શરૂ કરું એમ. તો જો અત્યારે છે ને હવે આપણે બેસી ગયા છીએ કપડાં હંકેલવા. કપડાં સુકાઈ ગયા હતા તો મેં કીધું લાવો હંકેલી નાખી. સુકાઈ તો બપોરના જ્યાં હતા, પણ હંકેલવાનો અત્યારે ટાઈમ રહ્યો એમ. તો જો આપણે છે ને હવે યતરાજની સ્કૂલ બેગી ત્યાં જ ધોઈ નાખી છે, કેમ કે હવે સ્કૂલ શરૂ થઈ જાય. અને તમે બધાએ છે ને આગળના વિડીયોમાં ઘણાએ બધાએ પૂછ્યું હતું કે યતરાજ કેમ નથી આવ્યો, યતરાજને સ્કૂલ ચાલુ નથી થઈ, યતરાજને રજા નથી પડતી. યતરાજને છે ને રજા તો પડે છે, પણ યતરાજને સ્કૂલ તો છે ને 6 તારીખે બધાને 6 તારીખે જેને વહેલા વેકેશન પડી ગયું હતું એના અમુકને 3 તારીખે ખુલી જશે, નહીતર ઓલમોસ્ટ તો બધાને 6 તારીખ જ હતી સ્કૂલ શરૂ થવાની. તો 6 તારીખે યતરાજને સ્કૂલ ચાલુ થઈ જશે. અને અમે દેહમાં ગયા હતા, તમે જોયું હશે કે અમે ગાડી લઈને દેહમાં ગયા હતા ને. યતરાજ અગાઉ દેહમાં વહી ગયો હતો, અમારા પપ્પા યતરાજને લઈ ગયા હતા. તો અમે ગાડી લઈને દેહમાં ગયા હતા અને પછી અમે કેટલા 4-5 દિવસ જ રોકાણા હતા. અને 25 તારીખે લાભ પાંચમ પહેલા તો અમે અહીં સુરત પાછા વહી આવ્યા હતા. તો અમે દેહમાંથી જ્યારે સુરત આવ્યા ને તો યતરાજને સ્કૂલ ખુલવાની 10 દિવસની વાર હતી અને યતરાજને રોકાવું હતું, એટલે રોકાવા દીધો. અને પછી ત્યાં અમારા કુટુંબમાં લગ્ન આવતા હતા, એટલે લગ્ન કરવા જવાનું જ હતું અમારે. એટલે લગ્નમાં જવાનું હતું, એટલે યતરાજને એ વખતે અમે કઈ ગાડી લઈને લગ્નમાં નહોતા જવાના, એ વખતે બસમાં જવાનું હતું. તે મેં કીધું હવે ગાડી લઈને જાય, એન પપ્પા કે ગાડી લઈને આપણે જાવી છીએ, હજી યતરાજને 10 દિવસની વાર છે સ્કૂલ ખુલવાની, અને ત્યાં સુધી કે રોકાવું હોય ભલે રોકાતો, પછી કે આપણે લગ્નમાં આવીને તે લેતા જઈશું. એટલે યતરાજના 6 તારીખે સ્કૂલ ખુલી જશે, એટલે યતરાજને 4-5 દિવસની રજા પડી. પણ અત્યારે હજી બાલ મંદિરમાં છે ને, એટલે રોકાવા દીધો એમ. પછી હવે પહેલામાં આવે, પછી જેમ જેમ ભણવાનું વધતું જાય એમ પછી રોકાવું હોય તો તે આપણે રોકાવા ના દઈ શકવી. અને એને છે ને યતરાજને અહીંયા કરતા દેહમાં વધારે ગમે, કેમ કે ન્યાય ભાઈ જેમ કે એમ થાય બધું, એટલે પછી છે ને 4-5 દિવસ રોકાવા દીધો હતો. અને હવે લગ્નમાં જવાનું છે તે લેતા આવશું. તો લગ્નમાં છે ને આજ જ તે જવાનું છે જયદીપને. પહેલા અમારે બેન જવાનું હતું, પણ મન કાલ સાંજનું પેટમાં દુખે છે વધારે, એટલે પછી મારું જવાનું બંધ રાખ્યું. હવે જયદીપ એક જવાના છે, નહીતર તો મારે જયદીપને બેને જવાનું. સૌથી પહેલા તો જયદીપને એકને જ જવાનું નક્કી થયું હતું કે જયદીપ એક જશે અને યતરાજને લઈને આવતા રહેશે. પછી પાછું છે ને મારે બેંકનું ખાતું છે ને બંધ થઈ ગયું છે. તમે આગળના વિડીયોમાં કદાચ જોયું હશે, હું SBIમાં 1-2 વાર અહીંયા જઈ આવી એમ. મારે છે ને SBIમાં ખાતું છે, દેહમાં છે, મારા પિયરમાં. તો એ હમણાં કઈ લેવડ દેવડ નહોતી કરી, તે બંધ થઈ ગયું છે. તો એ ચાલુ કરાવવાનું છે, એમાં KYC ને એવું બધું કરાવવાનું છે. તો મારે જવાનું હતું, કેમ કે હવે આપણે ફેસબુકનું અને યુટ્યુબનું પેમેન્ટ એમાં આવવાનું છે. તો ફેસબુકનું પેમેન્ટ છે ને એમાં આયેલું અટવાઈ ગયું છે, કેમ કે ખાતું એમાં આપણે છે ને SBIનું તે એકાઉન્ટ નાખ્યું હતું અને એ હમણાં કોઈ લેવડ દેવડ નથી કરી, એટલે બંધ થઈ ગયું છે. KYC કરાવી પછી ચાલુ થાય, એટલે પૈસા ફેસબુકમાંથી આયેલા અટવાણા છે. એટલે મારે અત્યારે જવાનું હતું, લગ્નમાં જવાનું હતું ને ખાતું ચાલુ કરાવાય જવાનું હતું. પણ મને પછી કાલ સાંજનું પેટમાં દુખવા આવ્યું છે, એટલે જયદીપ કે અત્યારે અહીંથી બસમાં જવી, બસ પાછા ગાડી લઈને અમે રોજિતથી તે બાવળા 80-100 કિલોમીટર જેવું થઈ જાય એમ. એમ કે ત્યાં જ આવી તો વધારે પાછું પેટમાં દુખે ને એવું થાય, એમ કરતા એ કે હવે થોડાક દી રહીને જઈશું એમ. આમથી તે 20-25 દિવસ પછી અમારા ભાઈની દીકરીને લગ્ન છે, તો અમારે પાછું જવાનું જ છે. એટલે જયદીપ કે તો એ વખતે જઈશું, તો ચાલુ કરાવતા આવશું ખાતું. નહીતર ફેસબુકમાંથી મારે પેમેન્ટ આવેલું એમાં અટવાણું છે, એ ખાતું બંધ છે એની લીધે, નહીતર તો ચેદુનું આવી ગયું હોત.
ગઈ 30 તારીખ વાતના આવી જશે એમાં ફેસબુકના પૈસા, પણ આ હાટું દટવાનું છે એમ, બેંકનું ખાતું બંધ થઈ ગયું છે એટલે ટ્રાન્સફર થાય નહીં, એટલે હવે જયદીપ જાય છે અને લેતા આવશે યતરાજને, પછી યતરાજભાઈ જશે સ્કૂલે. પછી આમ ગાડીમાં આવ્યા એટલે ખોટું એમ કે ગઈ યતરાજને ગાડીમાં લઈને આવવું, પછી પાછું લગ્નમાં જવાનું થાય તો યતરાજને લાવવો ને લઈ જવું, એટલે 4-5 દી રોકાવા દીધો હતો. હવે 4-5 દી ભાઈને રજા પડી અને એને રોકાવું હતું એટલે રોકાવાનું, અને મારે જવાનું હતું તો મને ત્યાં પેટમાં દુખે છે એટલે જવાનું બંધ રહ્યું છે, કેમ કે હજુ પેટમાં દુખે જ છે એમ. હવે જયદીપ બહાર જશે, આવે એટલે દવાખાને જવાનું જ છે બતાવવા, નહીતર તો આજ મારે હારવાર દેહમાં જવાનું જ હતું લગ્નમાં. તો હાલો હવે છે ને જયદીપ આવે ત્યાં સુધી આ કુલર જે દેહમાં મોકલાવાનું છે ને એ આ થેલીમાં ભરી અને હરખું કરી દેવી ફિટ. જો આ કુલર આપણે પેક કરી દીધું છે અને આમાં છે ને ખજૂર પાક ભરી દીધો છે જે દેહમાં મોકલાવાનો છે એ, અને જો લગ્નમાં જવાવાળા થઈ ગયા છે તૈયાર. અને અત્યારે આપણે જવાનું છે દવાખાને. જો આમાં દવાખાનાના જે કાગળિયા છે લઈ લીધા છે એટલે દવાખાને જઈ આવી, પેલા દવાખાને જઈ આવી એમ. હાલો જો એટલા 6:30 જેવું થઈ ગયું છે. જાવી હું કહેશે જોવી પછી તમને કેવી. અત્યારે આપણે દવાખાનેથી આવતા રહ્યા છીએ ઘરે, અને પાછી જો 4-5 દિવસની દવા આપી છે અને કીધું કે 4-5 દિવસ દવા લ્યો, ફેર પડે તો, કેમ કે પહેલાં છે ને મને દવા આપી હતી તો દવા જ્યાં સુધી હું લઉં ને ત્યાં સુધી મને સારું રહેતું હતું, અને પછી હું જેવી દવા પૂરી થઈ જાય ને એટલે પાછું પહેલાં દુખતું હતું ને એવું દુખવા માંડ્યું. જ્યાં સુધી દવા લેવી ને ત્યાં સુધી સારું રહે, ને દવા પૂરી થઈ જાય ને એટલે જેવું હતું એવું ને એવું થઈ જાય એમ. તો કે તમે દવા લઈ જવો ફેર. હવે 2-3 દિવસ પહેલાં જે આપી હતી 4-5 દિવસની આપી હતી લીધી, 4-5 દી સારું રહ્યું, પછી પાછું પૂરી થઈ જાય એટલે એવું ને એવું થઈ ગયું. અત્યારે પાછી 4-5 દિવસની આપી છે કે આટલી દવા લઈ જવો, જો ફેર પડે તો ભલે, નહીં તરીકે આગળ પછી શું કરવું એ જોઈશું આપણે, એમ કે સોનોગ્રાફી કરાવી કે એક્સરે કરાવવો કે શું કરવું એમ આગળ. બીજું એક સોનોગ્રાફી આપણે કરાવી હતી એમાં ખાલી નોર્મલ આતર ઉપર સોજો આવ્યો હતો. હવે પછી એમ કે આ દવાએ ના ફેર પડે તો બીજું આગળ કંઈક કરશું એમ. તો એ દવા લઈ અને આપણે આવતા રહ્યા છીએ ઘરે. અને પહેલાં દવા આપી હતી તે એ દવા ખાલી 3-4 દિવસની હતી ને તો દવા મેં લીધી ને તે દવા હાઈ પાવરની હશે તે મને મોઢું આવી ગયું તો દવા લેવાથી. તે આ વખતે મેં કીધું દવા છે ને મેં લીધી તો મને મોઢું આવી ગયું, એટલે આ વખતે થોડીક લો પાવરની દવા આપી છે આપણને. તો હવે એ 3-4 દિવસ લેવી, હું થાય છે પછી ખબર પડે. જો હવે જયદીપ થઈ ગયા છે તૈયાર, જાય છે ભાગો. જય માતાજી. જો 9માં 10 બાકી છે એમને 9 વાગ્યાની બસ છે હે, 9 વાગ્યાની બસ છે ને તમારે. તો જયદીપ જ્યાં, અને હવે આપણે જો જે દવા લેવાની છે એ લઈ લઈ. પહેલાં છે ને આ જે ટીકડી રહી એ આખી આપી હતી મને, પણ મોઢું આવી ગયું એના લીધે આ વખતે છે ને અડધી કરી નાખી છે, નહીંતર પહેલી વખતે આખી લેવાની હતી. તો જો અત્યારે છે ને આ 3.5 ટીકડી આપણે લેવાની છે, તો એ લઈ લેવી અને પછી થોડુંક દૂધ પી લેવી, કેમ કે કદાચ પાછું આ ગરમ પડે તો મોઢું આવી જાય, એની કરતાં દવા લઈને થોડુંક દૂધ પી લેવી અને પછી આપણે સૂઈ જાવી. તો વિડીયોનો આપણે એન્ડ કરવી છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.